અત્યારે ક્યાં છીએ? ક્યાં તો અમે દુબઈમાં છીએ, કાં તો કાશ્મીરમાં છે, કાં તો દ્વારકામાં છે. ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું છે. સ્નાન સ્વર્ગના દ્વાર પરથી અંદર ગયા અને ડાયરેક્ટ પાછા આવી ગયા દર્શન કરી. એવી ભીડ, તમે લોકોની ભીડ હતી, પેટ બહાર નીકળી હોય. તારું એઠું પીધું ને તો કડવું કડવું લાગે. તો ગાઈઝ અત્યારે આપણે બહુ બધી જગ્યાએ જઈશું. આ વખતે અમે બેટ દ્વારકા, અહીંયા બેટ દ્વારકા, આપણે કયા મંદિર આવ્યા ભાઈ? દ્વારકાધીશના મંદિર આવ્યા. પેલું ગોલ્ડન ટેમ્પલ છે એ દૂરથી દર્શન કર્યા. દાળ ભાત દે દો. પીછું છે જે દાળ ભાત મામા તોડવાનું કે છે, આમને મળવાનું નહીં. પણ તો ગાઈસ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે નહીં. સવારનો અહીંયા ઊંઘ, રાતની ઊંઘ મળી નહીં. એન્ડ મોઢા બધું દેખાતું જ હશે તો બેટરી લો થઈ ગઈ છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. કેમ છો? કઈ બધા મજામાં છો? ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગેસ વોટ, અમે અત્યારે ક્યાં છીએ? ક્યાં તો અમે દુબઈમાં છીએ, કાં તો કાશ્મીરમાં છે, કાં તો દ્વારકામાં છે. તો ગાઈસ અમે અત્યારે દ્વારકામાં છે. એન્ડ રાત્રે અમે શૂટ નહોતું કર્યું કેમ કે છે ને એક બે જગ્યા પર સ્ટોપ હોય અમારું, એટલે અમે નહીં બનાવતા વિડીયો. એમાં અમારી કોઈ ગલતી નથી, એમાં કાર્તિકની ગલતી છે. કાર્તિક પટ્ટા ચડાવો એવો જાડવો જોવો છો. હા મસાલો, હા. તો ગાઈઝ અત્યારે અમે છે ને મંદિરે દર્શન કરવા જઈએ છીએ. કાર્તિક તો ડેકીમાં કશું કરતો નહીં. તો ગાઈઝ જો આ લોકો, અમે ગાડી લઈને દ્વારકા આવ્યા છે, ગાડીને દર્શન કરાવવા. અમે પોતે દર્શન કરવા આવ્યા છે. અત્યારે અમે જઈએ છીએ દર્શન કરવા માટે. દર્શન જો કે તમને કરવા નહીં જ મળે, મને ખબર છે ને ત્યાં સુધી. અરે વાહ ગાઈઝ, અહીંયા નકરી ગાયો જ છે, પોદરા જ દેખાય. તો ગાઈઝ ખબર કાર્તિક ને એવું શું થયું કે કાર્તિક ગાડીની અંદર જતો રહે. શું થયું કાર્તિક? હા, ઓહો ઘડિયાળ જોવા આવે છે ઉભા. ઓહો, એક ડિયર તો હજુ નાઈ છે બચારો. મારો દિયર. તો ગાઈસ ચલો એન્ડ આપણે દ્વારકાધીશના મંદિરે જઈએ અત્યારે. તો ગાઈસ અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ. અહીંયા બધા જાત જાતના પંડિતો તમને મળશે વીઆઈપી દર્શન કરવા માટે, પણ તમે કરતા નહીં. હા, મફતમાં દર્શન થતા તો વીઆઈપી શું કામ કરીએ આપણે? કાર્તિકને એટલો તાપ લાગે કે એને ચશ્મા પહેરી રાખ્યા. તો ગાઈસ અત્યારે આપણે બહુ બધી જગ્યાએ જઈશું. આ વખતે અમે બેટ દ્વારકા, આપણે બેટ દ્વારકા જવાનું, કોઈ બીજી કઈ જગ્યાએ જવાનું? શિવરંજ મંદિર નહીં, આગળ મોટી મૂર્તિ આપણે ગયા હતા. હા, મામા લઈ જશે. કાલ મામાનો બર્થડે હતો, મામાએ પાર્ટી ના આલી અમને કોઈને. દરિયા મંદિર એ પાર્ટી તને આલી? આલી ને તને આલી? ચાલો ના ખવડાવ તને આ તો અમને કશું જ પાર્ટી નહીં આલી, 1 રૂપિયાની. ઉપરથી અમે એમને પાર્ટી આલી. હું તો લઈને આવ્યો દ્વારકા. લેજે તો કરી. કાંઈ તને પાર્ટી આલી દે ભાઈએ મામાએ. જો આ જો 100 નોટ, 500 ની આટલી મોટી બતાવો. હા નહીં 500 પાર્ટી લેવી હોય એના ખાલી. હા બહુ આલી, અમને ખબર છે તમે બર્થડે ની પાર્ટી હો. અલે આપણે કેક કાપી લઈએ, પાર્ટી લઈ લઈએ કાર્તિક. તો ગાઈઝ અત્યારે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ભજીયા હું ખાવાના હતા સવારે. અને અમે સવારે કેટલા વાગે આવી ગયા હતા ખબર? 5:30 આવી ગયા હતા. ખાવા ઉપર ધ્યાન, ખાવા ઉપર જાય અવારમાં ધ્યાન. જપી જાઓ. તો ગાઈઝ અત્યારે આપણે જોઈએ, હું તમને ડાયરેક્ટ મંદિરના દર્શન કરાવીશ, અંદર દર્શન થાય એવું નહીં. હે કાર્તિક, શું કેવું તારું? હે
મને થોડો થોડો ઇતિહાસ ખબર પડ્યો ભગવાનનો, પણ ચાલશે ભાઈ, હમણાં ખબર પડી રહીને. ગાઈસ અમે 56 પગથિયાવાળા રસ્તા પર જઈએ છીએ. मैं वापस आऊंगा, नहीं आई અમે વાપસ. ગાઈસ જોઈએ જો કેટલી ભીડ ભાડ છે. હાય હાય નહીં અભી લે આવીએ. હા વાત કરી લઈ લો. અહીં લે આવીએ, લઈ લો તો. અહીંથી મારા બૂટ ગાયબ થયેલા ખબર. આજે બૂટ ગાયબ થતા આજે ચંપલ એવું છે ને ગાયબ તો નહીં થાય ને આપણે. અરે ટોપલી ભર દો. એકવાર ગાયબ થઈ જાય એટલે એ મારે તો એટલી બધી અત્યારે નહીં લેવી, હમણાં આવીને પાછી લઈશ. ખાલી અત્યારે એક ચડાવવા પૂરતી લઈ લો, પછી આવીને પાછી લઈ લેજો. તો ગાઈસ આવી રહ્યું 56 પગથિયાવાળું મંદિર, મુખ્ય મંદિર દ્વારકાધીશનું. પેલા ભાઈના નાનો ચાંદલો કરવાનો છે, એમને મોટો કરી દીધો. હવે આનું શું કરવાનું? કાઢી દેવાનું. આ નાનો ચાંદલો મેં કર્યો જ તો, એની નજર હતી. આ મેં દક્ષિણા બી નહીં આલી પાઈ. ગાઈઝ અહીંયા જોઈ લો તમે બધા ફોટોગ્રાફરો તમને મળી જશે જોડે જોડે, પણ અમારો માણસ હજુ આવ્યો નહીં. હવે તમે અહીંયા અહીંયાથી જ અત્યારે કામ ચલાવી લો, કેમ કે ઉપર બધું લગાવેલું છે ને, બહારથી મસ્ત આવશે. સ્વર્ગનો દ્વાર, સ્વર્ગના દ્વાર પછી અંદર ગયા અને ડાયરેક્ટ પાછા આવી ગયા દર્શન કરીને. એવી ભીડ, તમે લોકોની ભીડ હતી? અમારે એવી હતી, લોકો ધક્કા મારતા હતા હાડાઓ. તો ગાઈસ કાર્તિકને દુપટ્ટાનો શોખ ચડ્યો. પેલો બ્લેક કીધું તો કરે બ્લેક લો. બ્લેક નહીં, બ્લેક લેવાનું. બ્લેક કાર્તિકને ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું છે. સ્નાન. ચલો મામા, ચલો મામા. દાળ ભાત મામા ઘસે છે મસાલો. કા હ તો એ રહ્યો હવે અમારા જોડે. હ આપણે કોઈ બાજુ આવી. હા આવી રહી ગોમતી ઘાટ. ગાઈસ ઓલી બાજુ હજુ ચાલુ નહીં થયું, પહેલા મહિનામાં ચાલુ થશે. પહેલા મહિનામાં ચાલુ થશે. અને અહીંયા જો પબ્લિક. આ તો હું આવું એટલો વ્લોગ બનાવું, બાકી બનાવવા નહીં. ગાયને ક્યાં નહીં બતાવી. જય દ્વારકાધીશ, જય દ્વારિકાધીશ. તો ગાઈસ મારે દરિયાની વચ્ચે વચ્ચ જવું છે. જો ચશ્મા બી લેવાના, પણ પેલા ગોળવાળા લેવા. મસ્ત લાગે ગોળવાળા. પહેલી વાર હું મારું પર્સ ભૂલી ગઈ, એમાં પૈસા ભૂલી ગઈ, એમાં બધી વસ્તુ ભૂલી ગઈ. કઈ નહીં, ચશ્મા લઈશ. ચશ્મા હા લઈ લો, રંગીન વાળા. આ કાઢ્યા એક તો બનાવો ભાવ લેના ઉતારનો મને નહીં ભાવતું. કેવા લાગે? કેવા લાગે? ઓ મામા કમ્પ્લીટ સાચું ને. મને લાગતા નહીં, એમના જ લાગે. ના નહીં લીધા. આજો આનું કામકાજ પેટ બહાર નીકળ્યો. દાળ ભાત નું દાળ ભાત કઈ પેટ બહાર નીકળ્યું. દાળ ભાત મામાનું. કેરી લે લો એમ. મારા બહુ સ્પેસ ખાલી હે. સમથિંગ 40 GB. હું બધું ખાલી કરીને આવ્યું બ્લોગ માટે. હા જો અમારી હાલત કરીએ જો. એવું ના તારું એઠું પીધું ને તો કડવું કડવું લાગે. અચ્છા ઝેર જ ચમ નહીં લાગતું તમે. આને આ ઝેરીલો આ તો હવારમાં કેટલું મસ્ત આવે ને. મસ્ત આવે.
ચશ્મા પહેરો. ગાઈસ અમે આવ્યા છે અહીંયા જો કેવો અવાજ કરે ને દરિયો આ દાળ ભાત મામાને ડૂબાડવા એને નરકમાં જવું મને યાદ આવ્યું હે તમારે નરકમાં જવું હોય ને ઓ મામા ના ભણી. ઓકે મામા પ્રસાદી લેવી તો ના બસ માં તો નહીં લેવી તો ગમે એની પ્રસાદી લો ઠીક અહીંયા છે ને 365 દિવસ પાણી ગોળ ગોળ ફરીને એક જગ્યા ઉપર આવીએ આપણને ના ખબર હોય કે પાણી 365માં કયો દાડો એટલે કયો 100મો દાડો કે 200મો દાડો આપણને ના ખબર હોય સાચી વાત ના પાણી તો પાણી કહેવાય જો જોરદાર વ્યૂ છે જો આ બધી મની પાર્ટી થાય મેરી બાટી ને જેના મોઢામાં આવી પહેલી એવું આખું આખું ઘગડી ગયા ધજા ચડી રહી છે એન્ડ અમે રાહ જોઈ રહ્યા છીએ ક્યારે ધજા ચડે નહીં હે આ બધાના નસીબમાં ના હોય જોવાનું અમુકના નસીબમાં જ આવે અમે જવાના હતા બીજી જગ્યાએ અને આવી ગયા અહીંયા નહીં જોયું ચમત્કાર હોતા હે દુનિયા મેં લોકો કે દ્વારકા જવા નહીં મળતું કેમનું જવા મળે બહુ અંદરથી પ્રાર્થના કરવી પડે દ્વારકાધીશ બોલાવે ને એ જ માણસ અહીંયા પગ મૂકે બાકી કોઈ આવે નહીં જોઈ લો હજુ હવે ક્યારે ચડશે યાર જય દ્વારકાધીશ તો ગાઈઝ આવી રહ્યું દ્વારકા મંદિર એન્ડ અમે અહીંયા ફોટોશૂટ કરાયું છે આમની જોડે રોહિત ઠાકોર એનો ભાઈ છે હા રાઈટ હેન્ડ સાચું કહું હે નહીં રોહિતભાઈ વગર કાર્તિકનો જીવ ચાલે જ નહીં હા રોહિતભાઈ તમે વ્લોગ જોવો ને તો જોઈ લેજો કાર્તિકનો જીવ તમારામાં જ છે પણ તમે એક દાડો મને મળશો તો આની સચ્ચાઈ કહીશ હું તમને કે આ તમને પસંદ કરતો નહીં જોયું તો ગાઈઝ અમે બેટ દ્વારકા પહોંચી ગયા છે એન્ડ પીપળું આવ્યું વચ્ચે એન્ડ અમે અહીંયા પાર્કિંગ કરી દીધું છે હવે અમે કેમ્પમાં જઈએ છીએ આવી ગરમીમાં કૂતરું સૂઈ રહ્યું શું કરીએ અને હવે કેમ્પમાં જઈએ છીએ કેમ્પમાં જઈને તમને હું બતાવું કે ત્યાં કેવું છે હા હવે મસાલાવાળા જામફળ ગાઈઝ અમે અહીંયા બેટ દ્વારકા આપણે કયા મંદિર આવ્યા ભાઈ દ્વારકાધીશના મંદિર આવ્યા પેલું ગોલ્ડન ટેમ્પલ છે એ નહીં અમે દ્વારકાધીશના મંદિર આવ્યા બેટ દ્વારકા એવી અત્યારે આવી ટુક રિક્ષામાં ને કે મજા આવે તો ગાઈઝ અહીંયાથી દર્શન કરીને અને આપણે જઈશું સોમનાથ અને સોમનાથનો મારો વ્લોગ પાર્ટ 2 હશે એટલે તમે પાર્ટ 2 બી જોજો જો હું ક્યારે બી બંધ કરી શકું છું વ્લોગ એટલે લાસ્ટ સુધી જોજો મંદિર આવી ગયું હા ચાલો ઉતરી જાઓ ને ગાઈઝ આવી ગયું મુખ્ય મંદિર દ્વારકાનું બેટ દ્વારકાનું અહીંયા લોકલ તમે મોબાઈલ આપી દઈએ કઈ બોલું તમને અહીંયા ક્યાંય એ જ નહીં સોરી કયું મંદિર આપણા બેટ દ્વારકા સફળ ના થયું કેમ
એટલે કેમ્પમાં દરિયામાં કરંટ ચાલુ થઈ ગયો. એ તો સાચી વાત છે. દરિયામાં કરંટ આવ્યો એટલે અમને કરંટ આવી ગયો જોડે નહીં. અમે બી ચરબીના ભરેલા. અમારી ગાડી એ પાર્કિંગ ના કરી અમે નહીં. અમે બી ચરબીના ભરેલા. પહેલો પોઈન્ટ એટલે અમે જઈએ શંકર ભગવાનને મળવા. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ રૂક્ષ્મણી મંદિર. હું બેટ દ્વારકા બતાવીશ પહેલા તમને. બેટ દ્વારકાનો બ્રિજ બતાવીશ. સાચી વાત ને? આવે જ ને ભાઈ. ના આવે? તો ગાઈઝ આવી રહ્યું સુદર્શન બ્રિજ. અમે અહીંયા બેટ દ્વારકાના સુદર્શન બ્રિજ ઉપર આવ્યા. હેલો વડાપાવ વડાપાવ. એ પપ્પા એ ચંપા એક ચંપા કલી. કોનું નામ બોલ્યા? આ જો તમને લોકોને ચીડાવો. તો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા. અને હવે તમે જોઈ લો આ બ્રિજ. આમાં કઈ નવું નથી, ખાલી મોટું પીછું છે જે દાળ ભાત મામા તોડવાનું કે છે. આમને મળવાનું નહીં પણ ના નહીં. મળે. મસાલો ઘસવો પડે પણ તમારે તો મળે નહીં. હવે કાર્તિક જો. હે કાર્તિક વન વે. समझ रहे हो समझ रहे हो आप? આ કેમ આવું કરો? બહુ જોવા દે. ગયેલું છે. ગયેલું જ છે અમે. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ. ખબર નહીં ક્યાં જઈએ, કેમ કે હું જે બોલીશ ને થવાનું નહીં. સાચી વાત ને? એટલે અત્યારે અમે જ્યાં જઈએ ત્યાં જવા દો ગાડી. ગાડી જ્યાં જાય ત્યાં. અને હું અહીંયાથી તમને એક સમુંદર બતાવું. એક સમુદ્ર બે નહીં? ના સમુંદર એક છે ને. વેલ માછલી જો. અલે વેલ માછલી જો. એટલે હાથ ચુકલી હો અહીંયા. આ જો અહીંયા કેટલી બધી બોટ છે જો અહીંયા. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે એટલે હું બીજા ફોનથી વ્લોગ શૂટ કરું. ક્યાં लिखा है यहाँ पे भाई? आ जाओ. શું કાર્તિક લાજો એમ કહ્યું નહીં દેખાતું કશું અહીં તો. મને તો યાર મારી આંખો જ ગયેલી તો કેમેરાને તો શું દેખાવાનું હોય. મારે નાવડીમાં બેસવું. વાંચું કહું મને નાવડીમાં બેસવું હોય પણ. चलो गाइस, तो अभी हम चलते हैं अपने दूसरे रास्ते पे. ट्रिप हमारी बनी रहेगी, ठीक है? और आप देखते रहना, स्किप मत करना और बोलो लाइक करो, लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, सरप्राइज करो, दाल भात दे दो. दाल भात दे दो. ओके बाय. गाइस આ લોકો આ રૂક્ષ્મણી મંદિરે આવતા નહીં. આ બધા એક નંબરના હરામી માણસો દૂરથી દર્શન કરે. માતાજી તમને કોઈ દાડો સારું નહીં. મારું વિશાલ બેનનું સારું કરશે. ગાઈસ અમે જો રૂક્ષ્મણી મંદિર આવ્યા, ખાલી મંદિરમાં દર્શન કરવા 5-10 મિનિટમાં ફટફટ દર્શન થાય અને અમે નીકળી જઈએ ને. જો ગાઈસ અમે દર્શન કરી લીધા. બહુ ભીડ હતી. દૂરથી દર્શન કર્યા. ભીડમાં જાય નહીં. 2 કલાક તો આરામથી બગડી જાય. 2 કલાકનું પછી ખબર ભગવાનને આ લોકો શણગારો છે એટલા માટે, બીજું કંઈ નહીં. હવે અમે રસ બસ પીએ, જ્યુસ કાઢીએ બધાનો. જ્યુસ પીલા દો. અમે બે તો આવી તો ગયા. સારું લાગે એમાં ખુશ રહેવાનું. બસ પાર્કિંગમાં ફાસ્ટેગ લાગેલું. પાર્કિંગમાં બી લોકો ફાસ્ટેગથી જ એન્ટ્રી આપે છે. તમે 2 વ્હીલર વાળાને શું કરવાનું? એ લોકોને ફાસ્ટેગ બનાવવાનું. એ લોકોને ત્યાં નીચે નંબર પર ઊભું જોડવાનું. તો ગાઈઝ અત્યારે અમે પહોંચ્યા છે ગેસ વોટ, દ્વારકા નહીં, સોમનાથ. शीतल स्माइली पार्लर. किसका नाम है? शीतल. गाइस शंकर भगवान અમે નાગેશ્વર ના ગયા તો સોમનાથમાં બોલા લીધા અમને. અને અહીંયા છે ને રિયલમાં મંદિર સોનાનું છે. સાચું કહું તો
બતાવવાનું શું હોય યાર એમાં? હું કહું એ સાચું જ હોય. પગલા સોનાના હતા. આજ તો ભગવાન સાચા જ છે હવે જિંદગી ભર. એટલે એ જ કરો. છેક આગળ જવો દેવાની એટલે શું કે આપણું જલ્દી પછી થાક ના લાગે આપણું ચાલુ એ કરવાનું. તો ગાઈસ અત્યારે અમે સોમનાથ પહોંચી ગયા છે અને સોમનાથમાં બી ફોન લઈ જવા નહીં દેતા યાર. ભગવાન को क्या करे, ये सब लोग फोन ले जाने के लिए मना करते हैं. तो चलो गाइस अभी हम दर्शन करके અત્યારે અમે દર્શન કરીને આવીએ પછી મળીએ. આખો દિવસ અમે થાકી ગયા, ઊંઘ્યા નહીં રાતના. તો ગાઈસ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે નહીં. સવારનો અહીંયા ઊંઘ રાતની ઊંઘ મળી નહીં એન્ડ મોઢા બધું દેખાતું જ હશે તો બેટરી લો થઈ ગઈ છે. હવે આપણે જવાનું બીચ ઉપર જવાનું. હવે હું બીચ ઉપર જવાનું નહીં શું કહેવું તારે? ડાયરેક્ટ દીવ જઈશું અમે બીચ ઉપર બીચ કરવા માટે. ગાઈસ બીચ પર દીવમાં ને રાઇડ્સ કરવાની બહુ મજા આવે સાચું કહું તો, કેમ કે મને ખબર છે. અને આ બીજો બી ટોલ ગેટ બનાવી દીધો છે આ લોકોએ. સોમનાથનું મંદિર તમને બતાવું. ગાઈસ આ જોઈ લો સોમનાથનું મંદિર. તો ગાઈસ અંદરનું ઇન્ટિરિયર કુછ ऐसा है. અમે જ્યારે આવ્યા હતા કશું નહોતું બનાવેલું 2-3 વર્ષ પહેલાં. અત્યારે બધું બની ગયું છે જો. વાહ દેખ લો ગાઈસ. આ તો ઊંઘ જ છે નહીં? તને થાક નહીં લાગતો ઊંઘીને? અમારા બધાના ભાગની આ લઈ લે ઊંઘ. હા ઊંઘ તો આવે જ. તો ગાઈસ અત્યારે અમારા સોમનાથના દર્શન થઈ ગયા એન્ડ હું તમને ક્લિપ્સ બી નાખી દઈશ જો મારાથી બનતી હશે તો. એન્ડ હવે આ વ્લોગનો પાર્ટ 2 જોવા માટે તમે નેક્સ્ટ વિડીયોનો વેઇટ કરજો એન્ડ મળીએ તમને બીજા પાર્ટ 2માં. ત્યાં સુધી ટાટા બાય બાય. હજુ અમદાવાદ જવાનું બાકી છે તો જોઈએ અમે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ. હવે અમારો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે અમારું ઘર શોધીશું નવું એક દિવસ માટે. તો ગાઈસ ચલો બાય બાય, ટેક કેર. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.